નો જન્મ થયા, પણ જ્યારે ભણવા બેસાડ્યા થોડા દિવસો પછી પૂછ્યું પ્રહલાદને એના પિતાજીએ કે બેટા તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? આટલી અમથી નાની વાત આપણને ઉપદેશ કરે છે કે રાક્ષસ જેવો રાક્ષસ પોતાના બાળકોને ભણવામાં શું આવે એની જો કાળજી રાખતો તો આપણે આપણા બાળકોને શું ભણાવવામાં આવે છે એની કાળજી રાખવી પડશે. આપણા બાળકો શું ભણે છે, કઈ નિશાળમાં ભણે છે એના કરતા તમારા બાળકો શું ભણે છે એનું ધ્યાન રાખજો. અને અત્યારે તો આપ જોઈ શકો છો બધા અભ્યાસ એટલો બધો અઘરો થઈ ગયો છે, જેટલી ફી મોટી એટલો અભ્યાસ સારો, એવી આપણી માન્યતા થઈ ગઈ છે. સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને આપણે બેસાડતા નથી. કદાચ હું જોઉં છું ત્યાં સુધીમાં અહીંયા લગભગ 70% લોકો એવા છે કે જે સરકારીમાં જ ભણીને મોટા થયા છે. અહીંયા મને દેખાય છે બધા. પણ અત્યારે તમે જુઓ કે આપણા પાડોશીનો છોકરો ભણતો હોય પ્રાઇવેટમાં, એટલે આપણે ગમે તેમ કરી આપણે પ્રાઇવેટમાં જ બેસાડવો હોય. મારી નાય નથી, પણ મોંઘી ફી આપીને પણ તમારા સંતાનને શું પ્રાપ્ત થાય છે જરા જુઓ. અને અત્યારે તો સમય આવ્યો છે, છોકરાને કંઈ કહેવાતું જ નથી સ્કૂલોમાં. છોકરાને કાંઈ કીધું હોય તો છોકરા કરતા વધારે ઉપાડો તો એના મા બાપ લે છે. પૂછો વડીલોને શિક્ષા કેવી રીતે મળતી? ગુરુજી હાથમાં સોટી રાખતા, અને આપણી કહેવત છે સોટી વાગે છમ છમ અને વિદ્યા આવે રમઝમ. અત્યારના શિક્ષકો વિદ્યાર્થીઓને કઈ કહી નથી શકતા. કદાચ કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થીને કઈ બે શબ્દ બોલે અથવા તો એકાદ એને થપાટ મારે તો એવું ન વિચારવું કે મારા દીકરા ઉપર કઈક એને ભાવ એવો કરો, ખોટો ભાવ છે. શિક્ષકને બધા જ વિદ્યાર્થીઓ સરખા હોય. મારી મા બાપને બધા જ બાળકોના માવતરને વાલીઓને મારી પ્રાર્થના છે કે આવી નાની નાની વાતોમાં ખોટા ખોટા મોટા મોટા બધા જ ઝઘડાઓ ઊભા ન કરશો, મોટી મોટી વાતો ઊભી ન કરશો. તો પૂછ્યું કે તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? પ્રહલાદે કીધું પિતાજી આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને મરી જવું એના કરતા મારા ઠાકોરજીને ભજી લેવાય, મારા નારાયણને ભજી લેવાય. પોતાના દુશ્મનનું નામ